જય માતાજી મિત્રો, આજે વાત કરીએ આપણે ગીતાની. ગીતા વાંચ્યા પછી એટલી ખબર પડી કે એનું એક મસ્ત તારણ છે. કોઈ વસ્તુ પરમાનન્ટલી નથી. આજ આપણું છે, કાલ બીજાનું છે, પરમ દિવસ ત્રીજાનું છે. જીવનની અંદર ગમે તેવી તકલીફો આવે તો એવું સમજી લો કે પરમાનન્ટલી નથી. આજની તો કાલ બદલાવાની છે. આજે રિઝલ્ટ ખરાબ આવ્યું છે તો લટકી જવાની જરૂર નથી. 2 દિવસ પહેલાં જ એક છોકરાએ સુસાઇડ કર્યું, એ પણ જતું રહેશે. આ દરેક વિડીયો જોવાવાળા જીવનમાં 15-20 વર્ષ પહેલાં તમારા જીવનની અંદર જે ખરાબમાં ખરાબ સમય આવ્યો હોય ને એવી ઘટના કોઈ બની હોય કે જેમાં તમે જોયા પછી તમને એવું લાગ્યું હોય કે અત્યંત દુઃખ થયું હોય અને એવું લાગ્યું હોય કે આવું બધું પતી ગયું. આજે 15 વર્ષ પછી એ ઘટનાને તમે યાદ કરો તો તમને સમજાશે શું હતું. એ નીકળી ગયું. ગમે તેવી પરિસ્થિતિ બદલી શકાય. 2 જ ઓપ્શન છે તમારી જોડે જીવનમાં. કાં તો ખૂણામાં બેસીને રડી લેવું અને કાં તો ખામી સાથીએ લડી લેવું. રડવાથી કોઈ ચેન્જીસ નહીં આવવાનું, કોઈ પ્રશ્નનું સોલ્યુશન નહીં આવવાનું. લડી લેવામાં 50% ચાન્સ તો છે કે જેમાં સોલ્યુશન આવી શકે. તો શું કામ રડી લેવું? ખામી સાથે લડી લેવું. આજે ખરાબમાં ખરાબ સમય કાલે જતો રહેવાનો, કાલે હારામાં હારો સમય પણ કાલે જતો રહેવાનો. એક મસ્ત શબ્દ છે, ये वक्त भी गुजर जाएगा. જે પરિસ્થિતિમાંથી તમે નીકળી રહ્યા છો ને એ પરિસ્થિતિમાંથી તમારો બદલાવ તો આવશે જ. એટલે જીવનમાં સંઘર્ષ આવે તો લડી લો, રડી ના લો. લડવાથી પરિસ્થિતિ બદલી શકાય, રડવાથી મન બદલાય. મન બદલવાથી પરિસ્થિતિ નથી બદલાવાની. એટલે હંમેશા એક વાત યાદ રાખો, ગીતા વાંચો. લડવાનું જીવવાનું બંને બળ મળશે. જય માતાજી, જય ભવાની.